આજે સવારે 10 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું। પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે 21 ઓક્ટોબરે ભારતે 100 કરોડ કોરોના રસીના ડોઝ આપવાનું મુશ્કેલ પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું છે। આ સિદ્ધિ પાછળ 130 કરોડ દેશવાસીઓની કર્તવ્ય શક્તિ લાગી હતી। તેથી આ સફળતા ભારતના દરેક દેશવાસીની સફળતા છે। આજે ઘણા લોકો ભારતના રસીકરણ કાર્યક્રમની તુલના વિશ્વના અન્ય દેશો સાથે કરી રહ્યા છે। ભારતે જે ગતિથી 100 કરોડનો આંકડો પાર કર્યો છે તેની પણ પ્રશંસા થઈ રહી છે। પરંતુ આ વિશ્લેષણમાં એક વસ્તુ ઘણી વખત ચૂકી જાય છે કે આપણે તેની શરૂઆત ક્યાંથી કરી છે। વિશ્વના અન્ય મોટા દેશો માટે રસી શોધવામાં તેમની પાસે દાયકાઓની કુશળતા હતી। ભારત મોટે ભાગે આ દેશો દ્વારા બનાવવામાં આવેલી રસી પર નિર્ભર રહેતું હતું। જ્યારે 100 વર્ષની સૌથી મોટી મહામારી આવી ત્યારે ભારત આ મહામારી સામે કેવી રીતે લડશે તેના પર પ્રશ્નો ઊભા થવા लाग्યા હતા। પરંતુ આજે આ 100 કરોડ રસીના ડોઝ આપવાની સાથે દરેક સવાલનો જવાબ આપી રહ્યા છીએ। પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોવિડ-19ની રસી આપવામાં આપણે વીઆઈપી કલ્ચરને દૂર રાખી શક્યા છીએ। મહામારી જો ઊંચ નીચનો ભેદભાવ ના રાખતી હોય તો રસીકરણમાં પણ કોઈ ભેદભાવ ના રાખવો જોઈએ। તેવા ઉદ્દેશ્ય સાથે કોરોના રસીકરણ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ દિવાળી પર કોરોના રસીકરણ વધવાથી દેશવાસીઓ સારી રીતે તહેવારો ઉજવી શકશે। પ્રધાનમંત્રી 21 अक्टूबर को भारत ने 1 बिलियन 100 करोड़ वैक्सीन डोज का कठिन लेकिन असाधारण लक्ष्य प्राप्त किया है। इस उपलब्धि के पीछे 130 करोड़ देशवासियों की कर्तव्य शक्ति लगी है। इसलिए ये सफलता भारत की सफलता है, हर देशवासी की सफलता है। जब 100 साल की सबसे बड़ी महामारी आई तो भारत पर सवाल उठने लगे। क्या भारत इस वैश्विक महामारी से लड़ पाएगा? भारत दूसरे देशों से इतनी वैक्सीन खरीदने का पैसा कहां से लाएगा? भारत को वैक्सीन कब मिलेगी? भारत के लोगों को वैक्सीन मिलेगी भी या नहीं? क्या भारत इतने लोगों को टीका लगा पाएगा कि महामारी को फैलने से रोक सके? भांति भांति के सवाल थे, लेकिन आज ये 100 करोड़ वैक्सीन डोज हर सवाल का जवाब दे रहा है। पिछली दिवाली हर किसी के मन मस्तिष्क में एक तनाव था, लेकिन इस दिवाली 100 करोड़ वैक्सीन डोज के कारण एक विश्वास का भाव है। अगर मेरे देश की वैक्सीन मुझे सुरक्षा दे सकती है तो मेरे देश का उत्पादन, मेरे देश में बने सामान मेरी दिवाली और भी भव्य बना सकते हैं। दिवाली के दौरान बिक्री की एक तरफ और बाकी साल की बिक्री एक तरफ होती है। हमारे यहां दिवाली के समय, त्योहारों के समय बिक्री एकदम बढ़ जाती है। 100 करोड़ वैक्सीन डोज हमारे छोटे छोटे दुकानदारों, हमारे छोटे छोटे उद्यमियों, हमारे रेहड़ी पटरी वाले भाइयों बहनों सभी के लिए आशा की किरण बनकर आई। આજે સવારે 10 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું। દેશમાં કોરોના રસીકરણ અભિયાનમાં 100 કરોડ ડોઝ અપાયા બાદ આજે દેશવાસીઓને સંબોધન કર્યું હતું।
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં આ દિવાળીના તહેવાર પર મેડ ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં બનેલી જ વસ્તુઓ ખરીદવા માટે દેશવાસીઓને અપીલ કરી હતી. વિવિધ દેશોમાંથી બનેલી વસ્તુ બજારમાં વેચાય છે, ત્યારે આ વર્ષે દેશના ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે અને દેશની વસ્તુઓ ખરીદવા પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી. આ દિવાળી પર કોરોના રસીકરણ વધવાથી દેશવાસીઓ સારી રીતે તહેવારો ઉજવી શકશે, જેથી દેશની અર્થવ્યવસ્થામાં તેજી જોવા મળશે. આ સાથે દિવાળીના તહેવારમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે જરૂરી પગલાં લેવા પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. કોરોના ગાઈડલાઈન, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશન સાથે તહેવાર ઉજવવા માટે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને અપીલ કરી હતી. साथियों, एक जमाना था जब मेड इन ये कंट्री, मेड इन वो कंट्री, इसी का बोलबाला था. बहुत क्रेज हुआ करता था. लेकिन आज हर देशवासी ये साक्षात अनुभव कर रहा है कि मेड इन इंडिया की ताकत बहुत बड़ी होती है. और इसलिए आज मैं आपसे फिर ये कहूंगा कि हमें हर छोटी से छोटी चीज जो मेड इन इंडिया हो, जिसे बनाने में किसी भारतवासी का पसीना बहा हो, उसे खरीदने पर जोर देना चाहिए. और ये सबके प्रयास से ही संभव होगा. जैसे स्वच्छ भारत अभियान एक जन आंदोलन है, वैसे ही भारत में बनी चीज खरीदना, भारतीयों द्वारा बनाई चीज खरीदना, वोकल फॉर लोकल, ये हमें व्यवहार में लाना ही होगा. ભારતીય વાયુસેનાના રાષ્ટ્રીય સ્તરના સંમેલનને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે બેંગ્લોરમાં આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ સંમેલન 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતના જીતની સુવર્ણ જયંતિ અને સ્વર્ણિમ વિજય વર્ષના આયોજનનો એક ભાગ છે. પાકિસ્તાની સેના પર આપણા સશસ્ત્ર દળોના નિર્ણાયક અને ઐતિહાસિક જીતની યાદમાં દર વર્ષે વિજય દિવસનું આયોજન થાય છે. આ વર્ષે 1971ના યુદ્ધમાં ભારતની જીતના 50 વર્ષ પૂરા થાય છે અને આ અવસર પર સુવર્ણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ જનરલ બિપિન રાવત, 1971ના યુદ્ધમાં સામેલ સૈનિકો અને અન્ય પ્રતિનિધિઓ સામેલ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મંત્રીઓએ દેશમાં કોવિડની રસીના 100 કરોડ ડોઝ આપવાની સિદ્ધિ મેળવવામાં આવી તે માટે દેશના નાગરિકોને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રીએ તબીબો, નર્સ અને રસીકરણ કામગીરી સાથે સંકળાયેલા બધા જ આરોગ્ય કર્મચારીઓનો આભાર માનીને તેમને અભિનંદન આપ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બાબતને ઐતિહાસિક અને ગૌરવની ક્ષણ ગણાવી છે. દરમિયાન પ્રધાનમંત્રીએ 100 કરોડ ડોઝની સિદ્ધિ ભારતે મેળવી તે માટે વિશ્વના અગ્રણીઓએ આપેલી શુભેચ્છાઓ બદલ આ અગ્રણીઓનો આભાર માન્યો છે. ભૂતાનના પ્રધાનમંત્રી લોતાય ત્સેરિંગનો આભાર માનતા શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત કોવિડ સામે લડતમાં પાડોશી દેશોને સાથે રાખીને હંમેશા સઘન પ્રયાસ કરશે. શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગોતાબાયા રાજપક્ષેનો આભાર માનતા પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે શ્રીલંકાથી કુશીનગર સુધી શરૂ થયેલી વિમાન સેવાની બંને દેશોની મૈત્રી અને લોકો વચ્ચેનો સંપર્ક વધશે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નફતાલીન બેનેટનો આભાર માનતા શ્રી મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રીનો ઉષ્માભર્યા શુભેચ્છા સંદેશ માટે આભાર માન્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે. તેઓ કાશ્મીરમાં અને આવતીકાલે જમ્મુની મુલાકાત લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ કાશ્મીરમાં પ્રધાનમંત્રીની વિકાસ યોજના હેઠળ મંજૂર કરાયેલા વિકાસ કામોમાં થયેલી પ્રગતિની સમીક્ષા પણ કરશે. શ્રી અમિત શાહ શ્રીનગરમાં સંયુક્ત કમાન્ડની બેઠક પણ યોજશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ઉત્તરાખંડના વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ ઉચ્ચ કક્ષાની બેઠકમાં રાજ્યની પરિસ્થિતિ અને ત્યાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. શ્રી શાહે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત નૈનીતાલ, ઉધમસિંહનગર, અલ્મોડા, ચંપાવત અને પિથોરાગઢ જિલ્લાઓમાં ઊભી થયેલી પરિસ્થિતિની માહિતી મેળવી હતી. આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ વરસાદ અને પૂરના લીધે થયેલા નુકસાનનો પ્રાથમિક અહેવાલ રજૂ કરાયો હતો. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ રોકાણ સલાહકારોને ડિજિટલ સોનામાં લેણદેણ ન કરવા જણાવ્યું છે. સેબીએ કહ્યું છે કે ડિજિટલ સોનું એ અનિયમિત ઉત્પાદન છે. કેટલાક સલાહકારો દ્વારા
અનિયમિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના અહેવાલો વચ્ચે સેબીએ આ નિવેદન આપ્યું છે. કેટલાક રોકાણ સલાહકારો ડિજિટલ સોના જેવા અનિયમિત ઉત્પાદનોમાં વેપાર કરવામાં સામેલ છે. સેબીએ કહ્યું છે કે અનિયમિત ઉત્પાદનોના વ્યવહારમાં તેમની સંડોવણી બદલ સેબી કાયદા હેઠળ રોકાણ સલાહકારો સામે પગલાં લઈ શકાય છે. ઓગસ્ટમાં નેશનલ સ્ટોક એક્સચેન્જે શેર બ્રોકરો સહિત તેના સભ્યોને 10 સપ્ટેમ્બર સુધી ડિજિટલ સોનાનું વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 52મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં 20 થી 28 નવેમ્બર સુધી યોજાશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે દિલ્હી ખાતેથી ફિલ્મ મહોત્સવથી જોડાયેલ મહત્વના આકર્ષણોની જાહેરાત કરી હતી. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એન મુરુગન, વિભાગના સચિવ અને ફેસ્ટિવલ નિદેશક ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની સ્થિતિનો કડક રીતે સામનો કરીને આ વખતનો ફિલ્મ મહોત્સવ ખાસ બનાવવામાં ખાસ તૈયારીઓ ચાલી રહી છે. આ સમારોહમાં સત્યજીત રેના લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી દુનિયાના 2 શ્રેષ્ઠ નિર્દેશકોને સન્માનિત કરાશે. મહત્વનું છે કે દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશમાંથી 75 રચનાત્મક યુવાનોને તેમની પ્રતિભાનું પ્રદર્શન કરવાની તક આપવામાં આવશે. તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 ऑक्टोबर છે. आइए इफ्फी में भाग लीजिए इंटरनेशनल फिल्म फेस्टिवल ऑफ इंडिया एक ऐसा प्लेटफॉर्म है जहां पर उभरती हुई प्रतिभाओं को भी अपनी प्रतिभा दिखाने का मौका मिलता है. अंतर्राष्ट्रीय फिल्मों से लेकर राष्ट्रीय फिल्मों को वहां पर दिखाने का मौका मिलता है, रीजनल फिल्मों का दिखाने का मौका मिलता है. अब तो OTT प्लेटफॉर्म्स पर जो दिखाया जाता है वो भी इस बार इफ्फी पर आपको देखने को मिलेगा. ये अपने आप में एक बड़ी उपलब्धि है, एक मौका है एक ऐसे 75 युवा क्रिएटिव माइंड्स को भी आगे आने का जो अप्लाई कर सकते हैं, जिनको चिन्हित किया जाएगा और उनको अवसर मिलेगा इंडस्ट्री लीडर से मिलने का वहाँ पर और मास्टर क्लास अटेंड करने का. तो आइए जुड़िए इस बार के इफ्फी से. अगर आप में है तब तो बढ़ाओ करें. બ્રિટનના વિદેશ મંત્રી એલિઝાબેથ ટ્રસ ભારતની 3 દિવસની યાત્રા પર આજે નવી દિલ્હી પહોંચશે. શ્રી ટ્રસ વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર સાથે દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને પરસ્પર હિતના આંતરરાષ્ટ્રીય મુદ્દા પર વાતચીત કરશે. એલિઝાબેથ ટ્રસ આવતીકાલે મુંબઈ પણ જશે. આ વર્ષે 4 મે ભારત અને બ્રિટનના પ્રધાનમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ સંમેલનમાં બંને દેશોના પરસ્પર સંબંધોને આગળ વધારવાની વ્યાપક રણનીતિક ભાગીદારી પર વાતચીત થઈ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે બ્રિટિશ વિદેશ મંત્રીની આ યાત્રા વર્ચ્યુઅલ સંમેલન દરમિયાન શરૂ કરેલી 2030ની કાર્ય યોજનાની સમીક્ષા કરવાના અવસરે થશે. આ ઉપરાંત આ યાત્રાથી વ્યાપાર, વિજ્ઞાન અને નવાચાર, સુરક્ષા, જળવાયુ, શિક્ષા અને આરોગ્ય ક્ષેત્રમાં ભાગીદારી વધુ મજબૂત થશે. આર્થિક કામગીરી માટે કાર્યદળ FATFએ આતંકવાદી પ્રવૃત્તિઓને મળતા નાણાં રોકવામાં મળેલી નિષ્ફળતા માટે પાકિસ્તાનની ગ્રે લિસ્ટમાં યથાવત રાખ્યું છે. તેમજ તુર્કી, જોર્ડન અને માલી દેશોને ગ્રે લિસ્ટમાં મૂક્યા છે. ફ્રાન્સના પેરિસમાં FATFની 3 દિવસની યોજાયેલી બેઠકના અંતે FATFના અધ્યક્ષ માર્કસ પ્લેયરે આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે FATF દ્વારા પાકિસ્તાન સરકારને આપેલી 34 મુદ્દાઓની કાર્ય યોજનામાં માત્ર 4 મુદ્દાઓ ઉપર પાકિસ્તાન સરકારે કામગીરી કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને રાષ્ટ્રસંઘ દ્વારા આતંકવાદી જૂથ તરીકે જાહેર કરેલા જૂથો સામે સઘન તપાસ કરવાની જરૂર છે. તેવી જ રીતે પાકિસ્તાને હફીઝ સઈદ અને મસૂદ અઝહર સામે પણ કાર્યવાહી કરવાની જરૂર છે. FATFના અધ્યક્ષ માર્કસ પ્લેયરે તુર્કીને મની લોન્ડરિંગ કેસોમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. અગાઉથી આર્થિક ક્ષેત્રે અસ્થિરતા અનુભવતા તુર્કીના અર્થતંત્ર માટે FATFનું આ પગલું વધુ નુકસાનકારક નીવડશે. દરમિયાન FATFએ મોરેશિયસ અને બોત્સવાના દેશોને ગ્રે લિસ્ટમાંથી દૂર કર્યા છે. નેપાળમાં ગયા સોમવારથી થઈ રહેલા ભારે વરસાદ અને તેના લગતા બનાવોમાં 99 લોકોના મોત નીપજ્યા છે. નેપાળમાં રાહત અને બચાવ કામગીરી કરતા દળોએ જણાવ્યું છે કે 40થી વધુ લોકો લાપતા છે. તેમજ વિવિધ બનાવોમાં ઈજાગ્રસ્ત થયેલા 35 લોકોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. નેપાળના પૂર્વ અને પશ્ચિમ પ્રાંતમાં વરસાદ અને ભેખડો ધસી પડવાથી વધુ નુકસાન થયું છે. પ્રધાનમંત્રી શેર બહાદુર દેવભાએ પૂર અને વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરીને અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાની સૂચના આપી છે. રાજ્યમાં છેલ્લા 30 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સહેજ વધારો થયો છે. સૌથી ઓછું 16 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન વલસાડમાં નોંધાયું હતું, જે સામાન્ય તાપમાનની સરખામણીએ 6 ડિગ્રી ઓછું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 36 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. કંડલા એરપોર્ટ, રાજકોટ અને ડીસામાં 35 ડિગ્રી,
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં 34 ડિગ્રી, જ્યારે નલિયા, ભાવનગર, દીવ, મહુવા અને વલસાડમાં 33 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની રસીના 6,80,970 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં ગઈકાલે 3,53,069 જેટલા કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76% થયો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 13 કેસ નોંધાયા, જ્યારે 33 દર્દીઓ કોરોનાની સારવાર લઈને સાજા થયા છે. તે સાથે જ કોરોનાને માત આપનારની સંખ્યા 8,16,110 થઈ છે. રાજ્યમાં હાલ કુલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 156 છે, જેમાં 152 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 4 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી. અરવલ્લી જિલ્લાના મોડાસાની દીકરીએ લઘુગ્રહ સંશોધનમાં પ્રોજેક્ટ બનાવતા અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પ્રમાણપત્ર આપ્યું છે. મોડાસા તાલુકાના બોલુંદ્રા ગામની પત્ની અને હાલ મોડાસા શહેરમાં રહેતી પ્રાચી વ્યાસને બાળપણથી જ અંતરિક્ષ શોધમાં રુચિ હતી. પ્રાચી વ્યાસે અંતરિક્ષમાં લઘુગ્રહનું સંશોધન કરી નાસાના પ્રમાણપત્રો મેળવ્યા છે. 3 મેથી 28 મે દરમિયાન પ્રાચી વ્યાસે એક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો અને 1 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બરમાં લઘુગ્રહોનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. પ્રાચી વ્યાસે જણાવ્યું કે તેણે અવકાશમાં મંગળ અને ગુરુ વચ્ચે એસ્ટ્રોઇડ બેલ્ટનું સંશોધન કર્યું હતું. લઘુગ્રહો અંગે સંશોધન કરીને પ્રાચીએ ખોજ નામની સંસ્થા મારફતે પોતાનો પ્રોજેક્ટ નાસામાં મોકલ્યો હતો. પ્રાચીએ જણાવ્યું કે જ્યારે તે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી ત્યારથી જ તેને અંતરિક્ષમાં રસ હતો. તેણે એમ પણ જણાવ્યું કે તેને કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની જેમ જ અંતરિક્ષમાં રહીને ઘણું બધું શીખીને દેશ અને રાજ્યનું નામ રોશન કરવું છે. ટોટલી એસ્ટ્રોઇડ શોધવાનું આખું કેમ્પેન હતું, જે મંગળ અને ગુરુની વચ્ચે એસ્ટ્રોઇડ બેલ્ટ છે. એમાં એ રિસર્ચ કરવાનું હતું કે એસ્ટ્રોઇડ સર્ચ કરવાનું આખું કેમ્પેન હતું અને મેં એ એક મેમાં કર્યું હતું. એમાં લગભગ 8 જેવા એસ્ટ્રોઇડ મેં શોધ્યા હતા અને હમણાં 1 સપ્ટેમ્બરમાં પણ ફરીથી મેં એ પ્રોજેક્ટ કર્યો. તો એમાં મેં 12 એસ્ટ્રોઇડ શોધ્યા હતા અને એમાં હું સક્સેસ પણ ગઈ અને નાસા દ્વારા મને એનું સર્ટિફિકેટ પણ મળ્યું છે. મારી બેબીએ જે અત્યારે આ પ્રોજેક્ટ કર્યો છે એ અમને બહુ જ પ્રાઉડ થયું છે, કારણ કે મારી બેબીને નાનપણથી એટલે 8મા ધોરણમાંથી એના રિસર્ચમાં એટલે મંગળ પર જવું છે, સૂર્યનું સોલર પર કરવું છે રિસર્ચ, એ ટાઈપનું એનું પહેલેથી ડ્રીમ હતું 8મા ધોરણથી.